ત્યાં બે ઈસમ દબાયો હોય તેવી માહિતી હતી। એક પરિવાર પોતાના ઘરમાં શાંતિથી બેઠો હતો। કોઈને અંદાજ પણ નહોતો કે થોડી જ ક્ષણોમાં મોત દિવાલ તોડીને ઘરમાં ઘૂસી આવશે અને એક જ પળમાં પિતા પુત્રની જિંદગી હંમેશા માટે ખતમ થઈ જશે। ભરૂચમાંથી સામે આવી છે આવી જ એક હચમચાવી દેનારી ઘટના। અહીં નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઇટ પર બનેલી મોટી દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે। પ્રાપ્ત માહિતી અનુસાર મોલની નિર્માણાધીન સાઇટની એક વિશાળ દિવાલ અચાનક બાજુમાં આવેલા રહેણાંક મકાન પર ધરાશાયી થઈ ગઈ હતી। દિવાલ ધરાશાયી થતા મકાનમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા। આ ગંભીર ઘટનામાં 21 વર્ષીય આશીષ અને તેમના પિતા અશ્વિન વસાવાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પરિવારની 2 મહિલાઓ કાટમાળ નીચે ફસાઈ ગઈ હતી। પરંતુ રાહતની વાત એ છે કે બચાવ ટીમે ભારે જહેમત બાદ બંને મહિલાઓને જીવતા બહાર કાઢવામાં સફળતા મેળવી છે। ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડ, બચાવ ટીમ અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો। ઘણા કલાકોની મહેનત બાદ કાટમાળ હટાવી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ દુર્ઘટનાએ નિર્માણ કાર્ય દરમિયાન અપનાવવામાં આવતી સલામતી વ્યવસ્થાઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। સ્થાનિક લોકોમાં હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો માંગ કરી રહ્યા છે કે આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે જો યોગ્ય સુરક્ષા વ્યવસ્થા અને તકેદારી રાખવામાં આવી હોત તો કદાચ આજે 2 નિર્દોષ જિંદગીઓ બચી શકી હોત। મારું નામ વસાવા નિલેશ જેકિશનભાઈ છે। હું વાલી માટાડિયા તળાવ વિસ્તારમાં રહું છું। કાલે અમારા વિસ્તારની એક દુઃખદ ઘટના બની છે। આજે સવારે લગભગ 2.5 કલાકે વરસાદમાં અમારા ફળિયાની બાજુમાં જે શોપિંગ મોલ બને છે તેની જે સાઈડ વોલની જે દિવાલ છે તે વધારે પૂરતું માટીનું દબાણ થવાથી દિવાલ ધરાશાયી થઈ ગઈ છે અને સ્થાનિકનું ઘર છે તો એના પર દિવાલ પડવાથી એ ઘરના 2 વ્યક્તિઓનું મૃત્યુ થયું છે। તો માંગ એટલી જ છે કે એ ઘરના જે 4 સદસ્ય છે એમાં 2 પુરુષ અને 2 મહિલા છે। તો 2 પુરુષ છે તે અવસાન પામ્યા છે અને 2 લેડીઝ છે। તો અમારી માંગણી એટલી જ છે કે 2 લેડીઝોને ન્યાય મળે, બસ। ગત મોડી રાત્રે ભરૂચ શહેર સ્થિત આલી વિસ્તારમાં એક દિવાલ ધરાશાયી બનવાનો બનાવ બન્યો હતો, જે અંદાજિત 2:30 વાગ્યાની આસપાસનો બનાવ હતો। 2:35 જેવો અમને ભરૂચ ફાયર કંટ્રોલ રૂમને કોલ મળતા તાત્કાલિક ફાયર બ્રિગેડની એક ટીમ, રેસ્ક્યુ ગાડી અને સ્ટાફ સહિત તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘટનાની પરિસ્થિતિ જોતા ત્યાં 2 ઈસમ દબાયો હોય તેવી માહિતી હતી। તેઓને અમારા આધુનિક સાધનોની મદદથી તેઓને ત્યાંથી રેસ્ક્યુ કરી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડેલા હતા। ત્યાં 2 ઈસમ દબાયો હોય તેવી માહિતી હતી।